ઉદ્ગીત 8 ગઢપુરમાં આષાઢી સંવત 1875-76 ઈસવીસન 1819 મહારાજ ગઢપુર પધાર્યા. ગઢપુરવાસીઓ મહારાજ સાથે જ હતા એટલે સૌના અંતર ભર્યા ભર્યા લાગતા હતા. તેમાં વળી મહારાજ પોતાના સ્થાનમાં પધાર્યા એટલે સૌને વિશેષ આનંદ હતો. મહારાજ સાથે થોડા સંતો હતા, ગઢપુરવાસી ભક્તો હતા, દરબારો પણ હતા. મહારાજે નક્કી કર્યું કે હવે અહીં જેટલો સમય રહેવાનું થાય તેટલો સમય શ્રીમદ ભાગવતની કથા વંચાવવી. પ્રાગજી પુરાણી સાથે હતા. નિત્યાનંદ સ્વામી, શુકમુનિ, મુક્તાનંદ સ્વામી વગેરે અગ્રગણ્ય સંતો પણ હતા. સમગ્ર ભાગવતમાં દશમ સ્કંદ મહારાજને બહુ જ પ્રિય હતો. શ્રી પ્રાગજી દવે નિત્ય દશમ સ્કંદના થોડા શ્લોકો વાંચતા. મહારાજ તેઓ પર નિરૂપણ કરતા. ભક્તિરસથી ભરપૂર આ કથામાં શ્રોતાઓ સદા સાવધાન રહે અને આ રસને અંતરમાં ઉતારે તે માટે મહારાજ સૌને જાગ્રત રાખતા. કાઠી ભક્તોને મહારાજ સાથે રમૂજ કરવામાં વિશેષ આનંદ આવતો. મહારાજ પણ તેમને એ પ્રકારની રમૂજમાં સહેજે જ્ઞાન આપી દેતા. તે જ્ઞાનનું રહસ્ય જ્યારે તેઓ સમજતા ત્યારે તેઓ સાવધાન થઈ જતા. મહારાજના બ્રહ્મમય શબ્દોથી તેમનો દેહ બંધાયો હતો. તેથી મહારાજની રુચિ કે આજ્ઞા વિરુદ્ધ લેશમાત્ર સંકલ્પ તેમના અંતરમાં થતો નહીં. સત્સંગને અનુરૂપ એવું વિશુદ્ધ જીવન તેઓ જીવતા. વેણુ ગીતનું રહસ્ય. આ કથામાં પ્રાગજી દવે સંસ્કૃત શ્લોકો વાંચી તેના ઉપર લંબાણથી વાત કરતા ત્યારે આ ભક્તોને નિદ્રા આવી જતી. મહારાજ તેમને સાવધાન કરવા પોતાના હાથમાં રાખેલ બેરખો તેમના ઉપર ફેંકતા ત્યારે તે એકદમ જાગ્રત થઈ જતા. મહારાજ ઠપકો આપતા, આવી સરસ કથા થાય છે અને ઊંઘ કેમ આવે છે? એટલે તેઓ પણ હસીને કહેતા, મહારાજ, એમાં અમારો વાંક નથી. આ પ્રાગજી પોથી છોડે છે એટલે તેમાં પુરાયેલી નિંદર અમારા ઉપર ચડી બેસે છે. મહારાજ આ સાંભળી હસતા અને કહેતા, જેને તેનો રસ માણતા નથી આવડતો તેને માટે પોથીમાં નિંદર જ ભરી છે, પણ જે તેના રસથી રંગાવા માંગે છે તેને માટે તેમાં અમૃત રસ છે. એટલું કહીને મહારાજે કહ્યું, જુઓ, ભગવાન વેદવ્યાસે શ્રી કૃષ્ણની વેણુના નાદનો મહિમા કેવો કહ્યો છે તે સાંભળો. એટલું કહી પોતે જ વેણુ ગીતમાંથી એક શ્લોક બોલ્યા. નદ્યસ્તદા તદુપધાર્ય મુકુંદ ગીતમ આવર્તલક્ષિતમનો ભવભગ્ન વેગ આલિંગન સ્થગિત મૂર્ભિ ભુજેર્મુરારી ઋગુણન્નતિ પાદયુગલમ કમલોપહારા. મુકુંદ ભગવાનની વેણુનો નાદ નદીઓએ સાંભળ્યો અને જે વેગથી તેનો પ્રવાહ વહેતો તે સ્તંભી ગયો. ભગવાનને આલિંગન કરવા દોડતો તે પ્રવાહ સ્થિર થઈ ગયો અને પોતાની તરંગરૂપી ભુજાઓથી તે નદીઓ ભગવાનના ચરણકમળનું પૂજન કરવા, ઉપહાર કરવા તેમને સ્પર્શવા લાગી. આમાં કાંઈ સમજાયું? મહારાજે પૂછ્યું. ત્યારે તે કાઠી ભક્તો ઉતાવળા ઉતાવળા બોલ્યા, મહારાજ, એવું તો કરિયાણામાં કાળુભાર નદીને કાંઠે આપે વાંસળી વગાડી ત્યારે નજરે જોયું હતું. આ સાંભળી મહારાજ હસ્યા. તેમણે કહ્યું, પણ તે નજરે દેઠું, તેમાંથી કાંઈ સમજાયું? આપનો પ્રતાપ વળી બીજું શું સમજવાનું છે? તેમણે કહ્યું. એટલે મહારાજે સમજાવતાં કહ્યું, પ્રતાપ તો ખરો, પરંતુ નદીઓ જેમનો અખંડ વહેવાનો, ગતિ કરવાનો સ્વભાવ છે તે સ્વભાવ તેમણે ભગવાનના વેણુનાદ સાંભળી મૂકી દીધો, તેમનો પ્રવાહ સ્તંભાવી દીધો અને ભગવાનના ચરણકમળની પૂજા કરવા પોતાના તરંગોથી તે ચરણોનો સ્પર્શ કરી લીધો. ભગવાનની વેણુના નાદથી નદી જેવી દેખાતી જળવસ્તુ પણ પોતાનો સ્વભાવ છોડી શકે છે, તો ભગવાનના સ્વયં શબ્દો સાંભળી આપણે આપણો સ્વભાવ કેટલો છોડ્યો? ભગવાનની વેણુના નાદમાં એ પ્રભાવ છે તો ભગવાનના મુખમાંથી નીકળતા શબ્દોમાં કેટલો પ્રભાવ હોવો જોઈએ? ભગવાનનું સ્વરૂપ જ જ્ઞાનમય છે. તેમની ક્રિયા, તેમનું હલનચલન, બોલવું વગેરે જ્ઞાનમૂલક છે. દરેકમાં રહસ્ય હોય છે. તે સમજાય તો અંતરમાં જ્ઞાન ઉદય થઈ જાય. ગુણાતીત પુરુષના સંબંધથી અપરોક્ષાનુભૂતિ થાય. નિત્યાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, આવું રહસ્ય તો આપ સમજાવો ત્યારે સમજાય. ભાગવતની ભાષા એ સમાધિ ભાષા છે.
તેથી આપણે જો 3 અવસ્થાથી પર થઈને સમાધિ અવસ્થામાં જઈએ તો જ એ ભાષાનું રહસ્ય સમજાય. ગુણમય અવસ્થામાં રહીને ભાગવત અથવા તો સ્વયં ભાગવતના શબ્દોનું રહસ્ય કદાપી ન સમજાય. ગુણાતીત જો થવાય તો જ સમજાય. મહારાજે કહ્યું, ભાદરાના મૂળજી શર્માને ડભાણમાં દીક્ષા આપી ગુણાતીતાનંદ નામ પાડ્યું. તેનું રહસ્ય નિત્યાનંદ સ્વામી સમજી ગયા. તેમની ક્રિયા, તેમનું બોલવું ચાલવું મહારાજની મૂર્તિમાં અખંડ નિમગ્ન રહેવા છતાં મહારાજના સ્વરૂપના દર્શનની તાલાવેલી, મહારાજના ભક્તોની સેવામાં આસક્તિ, આ બધા જ તેમના ગુણો તેમને મહારાજના ગુણાતીત ધામને અનુરૂપ લાગ્યા. તેમની વાતોમાં એવી ચમક હતી કે અંતર ભેદાઈ જાય. મહારાજ તેમને સૌને વિચાર કરતા જોઈ હસવા લાગ્યા. તેમણે કહ્યું, ગુણાતીત પુરુષના સંબંધથી એવી ગુણાતીત સ્થિતિ થાય ત્યારે ભગવાનનું સ્વરૂપ યથાર્થ ઓળખાય, શાસ્ત્રના શબ્દોનું રહસ્ય પણ યથાર્થ સમજાય અને અપરોક્ષાનુભૂતિ થાય. શ્રીમદ ભાગવત હરિનવમી સુધી વંચાવ્યું. આષાઢી સંવત 1875ના હરિનવમીના ઉત્સવ ઉપર સંતોને મહારાજે તેડાવ્યા. સવારે શ્રી રામ જન્મોત્સવ ઉજવ્યો. રાત્રે મહારાજનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવ્યો. જન્મોત્સવ પછી સંતોએ આખી રાત કીર્તન ભક્તિ કરી જાગરણ કર્યું. ભગવાનના જન્મ પછી સુવાય જ નહીં. ભગવાનનું પ્રાગટ્ય જ સુષુપ્તિના નાશ માટે છે. દશમને દિવસે દાદા ખાચરે સૌ સંતોને હરિભક્તોને જમાડ્યા. એકાદશીના ઉપવાસ પછી બારસના દિવસે જીવા ખાચરે સૌને જમાડ્યા. મહારાજે સૌ સંતોને 5 દિવસ રાખ્યા અને કથામૃતનું, દર્શનનું અને સેવાનું સુખ આપ્યું. પછી મહારાજે સંતોને ફરવા મોકલ્યા. પોતાની પાસે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીને રાખ્યા. શ્રીનગરમાં સંતો માટે પ્રથમ ધર્મશાળા. આ અરસામાં અમદાવાદથી જયાનંદ વર્ણી મહારાજ પાસે આવ્યા. તેમણે મહારાજને કહ્યું, મહારાજ, એરણ સાહેબે જે જગ્યા આપી હતી ત્યાં આપે ધર્મશાળા બાંધવાનું નાના ભાઈને કહ્યું હતું. તે ધર્મશાળા તેમણે સ્થાનિક હરિભક્તોની મદદથી બાંધીને તૈયાર કરી દીધી. પરંતુ ત્યાર પછી તેઓ કરજીસણ ગયા અને ત્યાં મંદવાડ થવાથી તેમણે દેહ મૂકી દીધો છે. તેમની છેલ્લી ઈચ્છા તે ધર્મશાળામાં મુક્તાનંદ સ્વામીને 4 માસ રાખી ભાગવતની કથા કરાવવાની હતી. તો આપ સ્વામીને શ્રીનગર મોકલો. મહારાજ આ સાંભળી રહ્યા. નાના ભાઈ જેવા નિષ્કામ ધર્મી અને પોતાના કારભારી જેવા ગણાતા ભક્તરાજ ધામમાં ગયા. એમાં સત્સંગને ઘણી ખોટ પડી. મહારાજ થોડી વાર તો કંઈ બોલ્યા નહીં. પછી પૂછ્યું, સાહેબે જે જમીન આપી છે તેનો પાકો દસ્તાવેજ કરી આપ્યો? ત્યારે વર્ણીએ કહ્યું, સાહેબે વિલાયત કાગળ લખ્યો છે અને દસ્તાવેજ પછી મહોરછાપ માટે ત્યાં મોકલ્યો છે. તે થોડા દિવસમાં આવી જશે. પણ સાહેબે પરવાનગી આપી દીધી હતી કે ધર્મશાળા બાંધવાનું કામ શરૂ કરો. દસ્તાવેજ સહી થઈને જરૂર આવી જશે. મહારાજા સાંભળી રાજી થયા. મહારાજે કહ્યું, મુક્તાનંદ સ્વામીને ત્યાં ચાતુર્માસમાં મોકલશું. હાલ બીજા સંતો આવશે. એટલું કહીને મહારાજે અચિંત્યાનંદ સ્વામી, ભૂધરાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, ભગવાનાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી, ધ્યાનાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, મુકુંદાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી અને પૂર્ણાનંદ સ્વામી આ 12 સંતોને તૈયાર કર્યા. પછી કહ્યું, આ અચિંત્યાનંદ સ્વામી એ તમારા મહંત. તેમની આજ્ઞામાં સૌ રહેજો. ભિક્ષા માંગજો. કેટલી કેટલી ભિક્ષા આવે છે તે અમને જણાવતા રહેજો અને ધર્મશાળામાં આવતા મુમુક્ષુઓ સાથે વિવેકથી સત્સંગની વાતો કરજો. મુક્તાનંદ સ્વામી ત્યાં જેઠ માસમાં આવશે અને ભાગવતની કથા કરશે. તેઓ ત્યાં આવે ત્યારે તેમની આજ્ઞામાં સૌએ વર્તવું. આ પ્રમાણે સંતોને મહારાજે શીખ આપી અમદાવાદ મોકલ્યા. સત્સંગ જેમ વધતો જતો હતો તેમ મહારાજનું વિચરણ પણ વધતું હતું. ગઢપુરમાં રહેવાનો અવસર બહુ આવતો નહીં, પરંતુ જ્યારે જ્યારે ગઢપુર પધારતા ત્યારે ગઢપુરના ભક્તોના ભાવને વશ થઈને મહારાજ એક ધારા 2-3 માસ રહેતા. દાદા ખાચર, લાડુબા, જીવુબા, તેમના માતુશ્રી સુરપ્રભાદેવી, સોમબા ફોઈ વગેરે મહારાજની આ પ્રસંગે સેવા કરવાનો લાભ લેવાનું ચૂકતા નહીં. મહારાજ ગઢપુર બિરાજે છે તે સાંભળીને પંચાળાથી દરબાર ઝીણાભાઈ
તથા તેમના બહેન અદીબા ગઢપુર આવ્યા. અદીબાને રસોઈ આપવાની ઈચ્છા હતી. તેમણે દાદા ખાચર પાસે મહારાજને કહેવરાવ્યું. મહારાજે કહ્યું, દૂધપાકની રસોઈ બનાવીએ. જોધા ભરવાડને કહેશું એટલે દૂધ સવારે વહેલા આપી જશે. તે પ્રમાણે દૂધપાકની રસોઈનું નક્કી કરી દાદા ખાચરે અદીબાને જણાવ્યું. જેને માન હોય તેનું માન અમે ખાઈએ છીએ. બીજે દિવસે દૂધપાકની રસોઈ તૈયાર થઈ. વાસુદેવ નારાયણને થાળ ધરાવ્યો. પછી મહારાજ જમવા બિરાજ્યા. સોમબા ફૂઈ સામે બેઠા. મહારાજને આગ્રહ કરીને જમાડતા જાય અને કહેતા જાય, આવું દુબળું શરીર રાખવું છે, કાંઈક જમતા શીખો. અમે ક્ષત્રિયો તો માનને લઈને નખ જમણા કહેવરાવીએ. પછી ઘરે આવીને તો રોટલો ને છાશ કે જે હોય તે ઝાપટી લઈએ. પણ મહેમાન થયા હોય અને ત્યાં 7 માનાની સુખડી હોય તોય ન જમીએ. પણ તમે તો પેટ ભરાય એટલું પણ જમતા નથી. એમ કહીને બ્રહ્મચારીને પૂછ્યું, મહારાજ છાના કંઈ ખાય છે ખરા? ત્યારે બ્રહ્મચારીએ હસીને કહ્યું, તમારા થાળ સિવાય અહીં કંઈ આવતું નથી અને હું એ ભંડારમાં કશું સંઘરતો નથી. વળી હરિભક્તો જે મેવા મીઠાઈ ફળ લાવે તે બધું મહારાજ દરબારમાં મોકલી દે છે. ત્યારે મહારાજે હસતાં હસતાં કહ્યું, આ બ્રહ્મચારી અમારી ભેગા રહે છે પણ કાંઈ જાણતા નથી. અમે છાના જ ખાઈએ છીએ. એટલે બ્રહ્મચારીએ તરત જ પૂછ્યું, શું માલ મસાલા અહીં રાખી મૂક્યા છે તે જમો છો? મહારાજ હસ્યા. તેમણે કહ્યું, જેને જેને માન હોય તેનું માન અમે ખાઈ જઈએ છીએ. મોટાઈનું, ધનનું, વિદ્યાનું કે બીજા અન્ય ગુણોનું કે ભક્તિનું પણ જે માન રાખતા હશે તે માન અમારો ખોરાક છે. ફોઈબા સમજી ગયા. તેમણે તરત જ હાથ જોડીને કહ્યું, મહારાજ, અમારો તો એવો સ્વભાવ રહ્યો, પણ આપ મળ્યા છો તે હળવે હળવે માન નીકળી જશે. એ લડાઈની વાત બ્રહ્માનંદ જાણે રે. જમીને મહારાજ સંતોની પંક્તિમાં પીરસવા પધાર્યા. તાંબડીમાં દૂધપાક લીધો હતો અને સંતોના પત્તરમાં તે પરાણે રેડતા હતા. પીરસતા પીરસતા મહારાજ બ્રહ્માનંદ સ્વામી પાસે આવ્યા. તે સમજી ગયા કે જો પત્તર સંતાડીશ તો મહારાજ અગાઉ જેમ દૂધપાક માથે રેડ્યો હતો તેવી લીલા કરશે. એટલે તેમણે તરત જ પત્તર ધર્યું. મહારાજે તે ભરી દીધું અને પછી તાંબડીમાં વધેલો દૂધપાક બ્રહ્માનંદ સ્વામીના માથા ઉપર રેડ્યો. સૌ આ લીલાના દર્શન કરી રહ્યા. બ્રહ્માનંદ સ્વામી તરત જ કીર્તન બોલ્યા, લઈ દૂધ દહીંના ગાડવા રે, માથે ઢોળે માવ, ખેલા થઈને ગોવાળિયા રે, ખૂબ જમ્યા કરી ખેલ, બ્રહ્માનંદ થયા મધવાલિયા રે, જોઈ વાલો રંગરેલ. મહારાજ આ કીર્તન સાંભળી દૂધનું દોણું લેવા ગયા અને તે લઈને આવતા હતા ત્યાં જીવુબાએ દોણાનો કાંઠો પકડ્યો અને બોલ્યા, સંતોને જમાડો, સારી પેઠે જમાડો, પણ કાંઈ ઢોળવા માટે દૂધ ભેગું નથી કર્યું. પરંતુ મહારાજે તો દોણાનો કાંઠો છોડ્યો જ નહીં. જીવુબાએ પણ બળ કર્યું અને માટલું ફૂટી ગયું. એટલે મહારાજ અંદર જઈ બીજું દોણું લઈ સંતોને પીરસવા પધાર્યા. બ્રહ્માનંદ સ્વામીએ જમતા જમતા આ લીલાના દર્શન કર્યા અને તરત જ ગાવા લાગ્યા, એક સમય હરિવનમાં ઊભા વેણું વાય રે, લઈ મટુકી ગોપિકા મહી વેચવા જાય રે. એમ ગાતાં ગાતાં છેલ્લે બોલ્યા, એ લડાઈની વાત બ્રહ્માનંદ જાણે રે. જમી રહ્યા પછી બ્રહ્માનંદ સ્વામીએ પોતાના ઉતારે જઈ દાણલીલાના 24 પદો બનાવ્યા. સાંજે નિંબતરુ નીચે સભા થઈ અને મહારાજ આવી બિરાજ્યા. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ દાણલીલાના પદો ગાવાની શરૂઆત કરી. તેમાં એ લડાઈની વાત બ્રહ્માનંદ જાણે રે એ ચરણ ગાયું. ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, એવું અમે ક્યારે કર્યું છે? એટલે બ્રહ્માનંદ સ્વામીએ હસતાં હસતાં કહ્યું, મહારાજ, મેં તો જે નજરે જોયું છે તે જ ગાયું છે. આ સાંભળી મહારાજ હસવા લાગ્યા. પછી મોટી બા દૂર બેઠા હતા તેમના તરફ જોઈ મહારાજે કહ્યું, આ બ્રહ્મ મુનિને થાળની પ્રસાદી આપજો, નહીં તો આપણને ફજેત કરશે. વૈશાખ ઉતર્યો અને જેઠ માસ બેઠો. મહારાજે મુક્તાનંદ સ્વામીને શ્રીનગર જવા માટે આજ્ઞા કરી અને કહ્યું, ચાતુર્માસ સુધી શ્રીનગરમાં રહી નાના ભાઈની અંતિમ ઈચ્છા અનુસાર શ્રીમદ ભાગવતની કથા ત્યાં કરજો. હવે અંગ્રેજોનું રાજ્ય થયું છે, તેથી દેશકાળ સારા થયા છે, છતાં અસુરો છૂપી રીતે પણ ઉપાધિ કરશે, તેની સાવધાની તો રાખવી જ.
આ પ્રમાણે કહી તેમની સાથે ભણનારા વિદ્યાર્થી સંતોને મોકલ્યા અને કહ્યું, અમે ભીમ એકાદશીનો ઉત્સવ કરવા વડથલ આવીશું, તમો પણ ત્યાં આવી જજો. મહારાજને વંટોળિયો નડ્યો. મુક્તાનંદ સ્વામી તેમના સાથેના સંતો સાથે ગઢપુરથી નીકળ્યા અને ભીમ એકાદશી પહેલા અમદાવાદ પહોંચી ગયા. મહારાજ પણ નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, જયાનંદ વર્ણી વગેરે સંત મંડળ અને કાઠી હરિભક્તો સાથે ભીમ એકાદશીનો ઉત્સવ કરવા વડથલ જવા માટે નીકળ્યા. મહારાજે કાઠી હરિભક્તોને કહ્યું, ગુજરાતમાં કેરીની મોસમ છે, એટલે રસ રોટલી જમાડીશું અને કથા વાર્તાનું અમૃત પણ તમને પાશું. એટલે દાદા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર વગેરે ભક્તોએ કહ્યું, મહારાજ, અમારે તો આપના દર્શન થાય અને કથાના રસનું ભાન થાય, તે રસ રોટલીથી અધિક છે. આપ અમને અખંડ આપની ભેગા રાખો છો, તેથી અમારા અંતરમાંથી જગતના ભાવ નીકળી ગયા છે. ફક્ત આપના સ્વરૂપના જ આનંદથી હૈયું ભરાઈ ગયું છે. મહારાજ તેમની સમજણથી પ્રસન્ન થયા. ગઢપુરથી નીકળી થોડે દૂર પહોંચ્યા. ત્યાં વંટોળ શરૂ થયો. ધૂળની ડમરી ચડી અને ધૂળ અને કાંકરા ઉડવા લાગ્યા. ધીરે ધીરે વંટોળનું જોર વધ્યું અને આંધી એવી ચડી કે સામે કાંઈ દેખાય જ નહીં. મોટા મોટા કાંકરા ઉડીને સૌને વાગવા લાગ્યા. ઘોડાઓની આંખો પણ બંધ થઈ ગઈ અને કાંકરા વાગતા એટલે હણહણાટ કરીને ઝાડ થઈ જતા. સંઘ આખો થંભ્યો, પણ વંટોળનું જોર ઓછું થયું નહીં. આગળ ચાલી શકાય તેવું રહ્યું જ નહીં. ઘોડાઓના પણ તોફાન શરૂ થયા, પરંતુ કાઠી અસવારોના કાબૂની બહાર જઈ શક્યા નહીં. બધાના લુગડા ધૂળથી ભરાઈ ગયા. આંખોમાં પણ ધૂળના કણ પડ્યા એટલે આંખો પણ મીંચાઈ ગઈ. છેવટે મહારાજે સૌને કહ્યું, ચાલો ગઢડા પાછા. આપણે તો કેરીનો સ્વાદ લેવા નીકળ્યા હતા, પણ મનની મનમાં રહી ગઈ. કાઠીઓ સૌ હસવા લાગ્યા. વંટોળિયાનું જોર જરા પણ ધીમું પડ્યું નહીં એટલે સંઘ ગઢપુર તરફ પાછો ફર્યો. ગઢપુર આવીને મહારાજે જયાનંદ વર્ણીને કહ્યું, તમે કાલે સવારે નીકળી અમદાવાદ જાઓ. અમે મુક્તમુનિ ઉપર પત્ર લખીને તમને આપીએ છીએ. તે તેમને વંચાવજો અને તેમની સાથે વડથલ જજો. મુક્તાનંદ સ્વામીની પૂજા કરજો. મહારાજે શુકમુનિ પાસે વડથલના હરિભક્તો ઉપર પત્ર લખાવ્યો. અમો જેઠ સુદ પાંચમે સંતો તથા કાઠી હરિભક્તો સાથે ગઢપુરથી વડથલ આવવા નીકળ્યા, પરંતુ રસ્તામાં વંટોળિયો ચડ્યો અને ધૂળને કાંકરા ઉડવા લાગ્યા. તેથી ઘોડાઓ પણ આગળ ચાલી ન શક્યા અને અમને પણ ધૂળની ડમરી નડવાથી આગળ કંઈ દેખાયું નહીં. તેથી અમે સૌ ગઢપુર પાછા આવ્યા છીએ. મુક્તાનંદ સ્વામી ત્યાં પધારશે તો તેમને અમારા સ્થાને ગણી પાટ ઉપર બેસાડી તેમની પૂજા કરજો. અમારી આજ્ઞાથી તેમની પૂજા કરશો, તેથી અમારી પૂજા કર્યાનું ફળ મળશે. પત્ર બીડીને જયાનંદ વર્ણીને આપ્યો. જયાનંદ વર્ણી પત્ર લઈને ઉતાવળા ચાલ્યા અને અમદાવાદ પહોંચી ગયા. પરંતુ મુક્તાનંદ સ્વામી તો અમદાવાદથી આગલે દિવસે જ નીકળી ગયા હતા. તેઓ મહેમદાવાદ રાત રહેવાના હતા એમ સંતોએ કહ્યું. એટલે જયાનંદ વર્ણી ત્યાંથી નીકળી મહેમદાવાદ ગયા. અહીં તેમણે તપાસ કરી તો સમાચાર મળ્યા કે ગામ બહાર સંતનું મંદિર છે, ત્યાં મુક્તાનંદ સ્વામી ઉતર્યા છે. એટલે તેઓ ત્યાં ગયા. મુક્તાનંદ સ્વામી ત્યાંથી પણ નીકળી ગયા હતા. વડથલમાં શ્રીહરિ ભીમ એકાદશીના ઉત્સવ ઉપર પધારવાના છે તે સમાચાર મળતા આજુબાજુથી હરિભક્તો જેઠ સુદ દશમને દિવસે વડથલ આવી ગયા હતા. કેટલાક સંતો પણ આવી ગયા હતા. ગામ બહાર મોટો વડ હતો, તેની નીચે સંતોએ સભા કરી. સૌ શ્રીહરિના આવવાની રાહ જોતા હતા. એટલામાં મુક્તાનંદ સ્વામી આવતા દેખાયા એટલે સૌને થયું કે મહારાજ પણ સાથે જ હશે. મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા એટલે સૌએ દંડવત કર્યા. મુક્ત મુનિ પણ સ્વસ્થ થઈ આસન ઉપર બેઠા. ત્યાંના મુખ્ય ભક્ત કાલિદાસભાઈએ તેમને પૂછ્યું, સ્વામી મહારાજ ક્યાં છે? એટલે તેમણે કહ્યું, અમે તો શ્રીનગરથી આવીએ છીએ, પણ મહારાજ આજ રાત સુધીમાં આવી જવા જોઈએ. સૌ ચકોરની જેમ મહારાજના આગમનની રાહ જોતા ઊંચે હૈયે મુક્તાનંદ સ્વામી સમક્ષ બેસી ગયા. એટલામાં જયાનંદ વર્ણી આવ્યા. તેમને જોઈ મુક્તાનંદ સ્વામીએ કહ્યું, હવે મહારાજ આવતા હોવા જોઈએ. આ વર્ણી ગઢપુરથી જ ઉતાવળા આવે છે. મહારાજ અને સંતો તથા હરિભક્તો પાછળ જ હશે. જયાનંદ વર્ણી મુક્તાનંદ સ્વામીને દંડવત કરી તેમના ચરણ સ્પર્શ કરી
સન્મુખ બેઠા. મુક્તાનંદ સ્વામીએ તેમને પૂછ્યું, મહારાજ ક્યારે પધારે છે? વર્ણીએ તરત જ કાગળ આપ્યો અને કહ્યું, આ પત્ર વાંચો. મહારાજે મને આ ખબર આપવા જ ઉતાવળો મોકલ્યો છે. મુક્તાનંદ સ્વામીએ પત્ર લીધો, આંખે અડાડ્યો અને પછી છાતીએ બીડ્યો. ત્યારબાદ તેઓ પત્ર વાંચવા લાગ્યા. પત્ર સાંભળી સૌ નિરાશ થઈ ગયા, પરંતુ જેમને મહિમા હતો તેમણે કહ્યું, મહારાજની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી પધાર્યા છે અને વળી તેમનું પૂજન કરવાની મહારાજે આજ્ઞા કરી છે, તો મહારાજ પધાર્યા છે તે પ્રમાણે જ સૌએ માનવું અને ઉત્સવનો આનંદ લેવો. વડથલમાં મુક્ત મુનિનું હરિભક્તો પૂજન કરે છે. મુક્તાનંદ સ્વામીના સાનિધ્યમાં ભીમ એકાદશીનો ઉત્સવ સૌ સંત હરિભક્તોએ આનંદપૂર્વક ઉજવ્યો. સંતોએ ગરબીના પદો ગાયા, કીર્તનો ગાયા. મુક્તાનંદ સ્વામીએ કથામૃતનું પાન કરાવ્યું. પછી સૌ હરિભક્તો મુક્ત મુનિની પૂજા કરવા લાગ્યા. આ સમયે કેટલાક સંતો ભક્તો જેમને મહારાજની કૃપાથી સમાધિ થતી હતી તેમને સૌને સમાધિમાં મુક્તાનંદ સ્વામીની આગળ મહારાજના દર્શન થયા. સૌ હરિભક્તોની પૂજા મુક્તાનંદ સ્વામી દ્વારા મહારાજ અંગીકાર કરતા હતા. તેમણે સૌએ આ વાત સભામાં કહી. સભાજનોને પણ આનંદ થયો. મુક્તાનંદ સ્વામી આ વાત સાંભળતા નીચું જોઈ રહ્યા હતા. જયાનંદ વર્ણીએ કહ્યું, સ્વામી, મહારાજની આજ્ઞાથી સૌ હરિભક્તોએ આપની પૂજા કરી એટલે મહારાજે પ્રત્યક્ષપણે તે અંગીકાર કરી સૌના મનોરથ પૂરા કર્યા. એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ સ્વતંત્ર છે. જેમના દ્વારા કાર્ય કરવું હોય તેમના દ્વારા કાર્ય કરે અને પોતાની મૂર્તિનું સુખ આપે, પરંતુ મહારાજનું કાર્ય પાત્રની તારતમ્યતા પ્રમાણે તેવા પાત્રો દ્વારા થાય છે. જે સંત મહારાજના અંગભૂત હોય તે સંત દ્વારા મહારાજ સમ્યક પ્રકારે અને સર્વદા પ્રગટ રહી કાર્ય કરે છે. છતાં મહારાજના પ્રાગટ્ય દરમિયાન તેવા સંત પોતાની સ્થિતિ છુપાવી રાખે છે અને મહારાજ પણ તેમને લીન કરીને સર્વોત્કૃષ્ટપણે વર્તે છે. એટલે કાલિદાસે પૂછ્યું, સ્વામી, એવા સંત અત્યારે કોણ હશે? મુક્તાનંદ સ્વામી આ સાંભળી હસ્યા. તેમણે કહ્યું, જેમ ગૃહસ્થ હરિભક્તોનો વંશ હોય છે તેમ મહારાજનો પણ વંશ હોય જ, અને એવા સંત દ્વારા મહારાજનું પ્રાગટ્ય પણ અખંડ રહે જ. અત્યારે તો આપણને મહારાજ મળ્યા છે, માટે તેમના સ્વરૂપમાં જ વૃત્તિ રાખવી. બારસને દિવસે કાલિદાસે લાડુની રસોઈ કરાવી અને સૌ સંતોને તથા હરિભક્તોને આગ્રહ કરી સારી રીતે જમાડ્યા. જમ્યા પછી પ્રથમ મુક્તાનંદ સ્વામીની પૂજા કરી. મહારાજ માટે જે વસ્ત્રાભૂષણો તેમણે તૈયાર કરાવ્યા હતા તે મુક્તાનંદ સ્વામીને તેમણે અર્પણ કર્યા. સર્વ સંતોની પૂજા કરી. સંતોને પણ ઘટે તે પ્રમાણે વસ્ત્રો ભેટ કર્યા. મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિને અર્પણ કરેલા વસ્ત્રો પાર્ષદો સાથે ગઢપુર મોકલાવી દીધા. સાંજે મુક્તાનંદ સ્વામી ત્યાંથી શ્રીનગર જવા નીકળ્યા. સૌ સંતો પણ જેમને જ્યાં જ્યાં ફરવાની આજ્ઞા હતી ત્યાં ગયા. હરિભક્તો પણ પોતાના ગામે ગયા. કાન ફટા ગેબીને વજેસિંહ બાપુ ગઢડા મોકલે છે. ભાવનગરના રાજા વખતસિંહ બાપુ સને 1816માં દેવ થયા બાદ તેમના પાટવી કુંવર વજેસિંહજી ભાવનગરની ગાદી ઉપર આવ્યા. ભાવનગરની રાજગાદી એ ધર્મની ગાદી ગણાતી. શત્રુઓને પણ મિત્રતુલ્ય ગણતા ભાવનગરના રાજવીઓ વેરની વસૂલાતમાં ક્ષાત્રવટ ન માનતા, પરંતુ વીરની ક્ષમાને ક્ષાત્રવટનું અંગ ગણતા. ભાવનગરના ક્ષત્રિય કુળ શિરોમણી રાજા વજયસિંહજી પણ એ સંસ્કાર ગળથુથીમાં પીને આવ્યા હતા. છતાં જુવાનીની કાચપમાં કોઈકવાર ઉતરતા શબ્દોની અસર તેના અંતરમાં થઈ જતી. વખતસિંહ બાપુએ સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ પીછાણ્યું હતું. લાડુ બારોટનું પરિવર્તન સ્વામિનારાયણ ભગવાને કર્યું. ત્યારથી તેમની મહત્તા તેમના અંતરમાં સમજાઈ હતી. છતાં કોઈ વખત તેમને પણ ભ્રાંતિ પડી જતી. પરંતુ બાપુ વજયસિંહજી તો જુવાન હતા. અનુભવની પાકટતા તેમનામાં ન હતી. તેથી સ્વામિનારાયણ ભગવાન વિરુદ્ધ બોલાતા શબ્દોથી તેમને ફક્ત એક સામાન્ય માનવી જ તેઓ સમજતા હતા. જીવા ખાચર તેમના દરબારમાં આવતા ત્યારે એ ભાવ વિશેષ નીચે આવતો. દાદા ખાચર આવતા ત્યારે ભાવ બદલાતો અને સ્વામિનારાયણ પ્રત્યે પૂજ્ય ભાવનું વલણ થઈ જતું. છતાં મનની ચંચળતા બુદ્ધિને સ્થિર રહેવા દેતી ન હતી. તેથી ભાવ
અને અભાવની દ્વિધામાં તેમનું અંતર ઝોલા ખાતું. એ અરસામાં કાનફટા પંથનો એક મારવાડી મંત્રવિદ્યાના બળે અનેક ચમત્કારો દેખાડતો, અલોપ પણ થઈ જતો, એટલે ગેબી કહેવાતો. તે ભાવનગરમાં આવ્યો. તેના ચમત્કારોથી તેનું નામ વજયસિંહ બાપુ સુધી પહોંચી ગયું. બાપુએ તેને બોલાવ્યો. તેનો વરવો વેશ, મદિરાપાનથી થયેલ લાલ આંખો અને વિચિત્ર ઢંગ જોઈ બાપુએ તેને પૂછ્યું, તું ગામો ગામ ફરી તારી વિદ્યાથી ચમત્કારો બતાવે છે, તેમાં તારો હેતુ શું છે? શિષ્યો બનાવવાનો કે પૈસા કમાવાનો? શિષ્યો તો 400 છે, પણ તેને નભાવવા નાણાં તો જોઈએ, એટલે હું તો નાણાં સારું આ બધું કરી રહ્યો છું. તેણે તેની અડબંગ રીતથી કહ્યું, એમ તો પછી ગઢડા જા, ત્યાં સ્વામિનારાયણ પાસે ઘણા પૈસા છે. તું જો તારી મંત્રવિદ્યાના બળથી તેમને જીતી લઈશ તો તને ઘણા પૈસા મળશે. વળી અમારા રાજ્યમાંથી પણ એક લપ જશે. બાપુએ લાલચ બતાવી. ગેબી અડબંગી હતો. તેને લાંબો વિચાર કરવાની સૂઝ ન હતી, પરંતુ તે જાણતો હતો કે સ્વામિનારાયણ પાસે ભગુજી નામના મારવાડી શૂરવીર પાર્ષદ છે અને બીજા કાઠીઓ પણ છે. તેથી તેણે કહ્યું, બાપુ, હું ગઢડા જાઉં તો ખરો, પણ સ્વામિનારાયણ પાસે કાઠીઓ અને પાળાઓનું મોટું લશ્કર છે, એટલે કદાચ ધીંગાણું પણ થઈ જાય. તારી પાસે મંત્રવિદ્યા છે ને? તું ગેપ પણ થઈ શકે તેમ છો, તેથી તને કાંઈ નહીં થાય. વળી તારા 400 મારવાડા જોઈને તેના કાઠી તને કાંઈ કરી શકશે નહીં. બાપુએ તેને પાનો ચડાવ્યો. ગેબી આ સાંભળી ગેલમાં આવી ગયો. તેણે તેના મારવાડા ચેલાને ઉશ્કેર્યા. હોકા, ચલમ અને ગાંજાના કેફમાં તેમને સ્વામિનારાયણ પાસેથી નાણાંની કોથળીઓ આવતી દેખાણી. આ કેફની કરામતમાં તેને ગઢડાની મજલ ટૂંકી લાગી. ગઢડામાં આવી ઉગમણી દિશામાં લીમડાના ઝાડની ઘટા નીચે તંબુઓ ખોડીને ત્યાં મુકામ કર્યો. ગઢડામાં પણ કેટલાક મારવાડા કૂબા બાંધીને રહ્યા હતા. તે બધા આ ગેબીને ઓળખતા હતા, એટલે તેઓ તેની પાસે આવવા લાગ્યા. ગેબીના તંબુમાં હોકા અને ચલમના ગડગડાટ શરૂ થયા. અર્ધનગ્ન વેશમાં 2 સ્ત્રીઓ ગેબીને વીંઝણું ઢોળતી હતી. મોટા તકિયાને અઢેલી હોકાની નાળ મોઢામાં રાખી ગેબી હોકો ગડગડાવતો હતો. તેની આંખો લાલ હતી, અવાજ ઘોઘરો હતો, બોલવાનું અસંબદ્ધ હતું. હોકાના ગડગડાટથી અને તેમાંથી નીકળતા ધુમાડાના ગોટે ગોટાથી જાણે કોઈ યક્ષ આકાશમાંથી પોતાના સાજ સાથે ઉતરી આવ્યો હોય એવું લાગતું હતું. ગેબીના સમાચાર ગામમાં પ્રસરી ગયા. જીવા ખાચર તેને મળવા આવ્યા. બાપુ જીવા ખાચર ગામના દરબાર છે તે જાણી તેણે તેનું સન્માન કર્યું. તેના શિષ્યો બાપુને ગુરુનો પ્રતાપ કહેવા લાગ્યા. ગુરુજીને તો અહીં પૃથ્વીમાં દાટીએ તો 10 ગાઉ છેટા નીકળે, આકાશમાં ઉડે, પાતાળમાં બેસે અને ગેપ પણ થઈ જાય. બાપુ વજયસિંહે ગઢડામાંથી સ્વામિનારાયણનું તૂત કાઢવા મોકલ્યા છે. બાપુ જીવા ખાચર સાંભળી રહ્યા. થોડી વારે તેઓ ઉઠીને ચાલ્યા. મનમાં વિચાર કરવા લાગ્યા. ગેબી ડીંગ હાંકે છે કે સાચો સાચ પ્રતાપી છે, પરંતુ જે હશે તે તાલ તો જોવા મળશે. મહારાજ વિરુદ્ધ ગેબીના શબ્દો ગઢડામાં સંભળાવા લાગ્યા. લાધા ઠક્કરને કાને વાત આવી એટલે તેમને ચિંતા થવા લાગી. તેને થયું કે અસુરો તરફથી ઉપાધિ શમતી જ નથી. તેમણે મહારાજ પાસે આવીને વાત કરી. મહારાજ, આ મારવાડો ગેબી કાંઈક દગો કરવા આવ્યો છે. તે ભૂંડું માણસ હોય એવું દેખાય છે. ભાવનગરથી વજયસિંહે મોકલ્યો છે એવું સંભળાય છે. મોટી ડેલીવાળા બાપુ પણ તેને મળી આવ્યા. માટે કંઈક ઉપાય કરવો જોઈએ, નહીંતર ઉપાધિ કરશે. મહારાજ તેમની વાત સાંભળી હસ્યા. તેમણે કહ્યું, દાદા ખાચરને અને બ્રહ્માનંદ સ્વામીને આપણે તેની પાસે મોકલીએ અને એનો અભિપ્રાય જાણી લઈએ. ગામની વાતોથી બહુ ભરમાવું નહીં. એટલે લાધા ઠક્કરે બ્રહ્માનંદ સ્વામી તથા દાદા ખાચરની પાસે જઈ મહારાજની આજ્ઞા સંભળાવી. તેઓ તરત જ તૈયાર થઈ ગેબીને મળવા ગયા. લાધા ઠક્કર પણ સાથે ગયા. સાધુ ક્યા औरत से बीते है? ગેબીના તંબુમાં તપાસ કરાવી તો ત્યાં સ્ત્રીઓ હતી. ગેબી તેમની સાથે ગેલ કરતો હતો. તેથી સ્વામીએ લાધા ઠક્કરને કહ્યું, અંદર જઈને કહો કે સ્વામિનારાયણના સાધુ આવ્યા છે અને ગામધણી દાદા બાપુ આવ્યા છે. તે મળવા માંગે છે. ગેબીએ આ સાંભળી કહ્યું, આવવા દ્યો, પણ આ બાઈઓ બહાર જાય તો જ સાધુ અહીં આવી શકે. લાધા ઠક્કરે કહ્યું. આ સાંભળી ગેબીએ ભવા ચઢાવ્યા. સાધુ ક્યા औरत से बीते हैं?
તેણે હિન્દીમાં ચલાવ્યું. આ ગબરગંડને કેમ સમજાવવો તે લાધા ઠક્કરને સૂઝ્યું નહીં. તેમણે તરત જ કહ્યું, બીતા નથી, પણ તેમનો ધર્મ છે, એટલે બાયું હોય ત્યાં ન આવી શકે. ગેબીએ તરત જ તે સ્ત્રીઓને બહાર જવા કહ્યું. તે બાઈઓ હસતી હસતી ત્યાંથી બહાર ગઈ. બ્રહ્માનંદ સ્વામી, દાદા ખાચર અને લાધા ઠક્કર તંબુમાં ગયા. ગેબી ઢોલિયા ઉપર મોટા ગોળ તકિયાને ઓઢીંગણ દઈને બેઠો હતો. હાથમાં હોકાની નાળ હતી. ઘડીએ ઘડીએ તે હોકો ગડગડાવતો હતો અને ધુમાડાના ગોટે ગોટા કાઢતો હતો. કોઈ કાંઈ વાત કરે એટલે તેના ચેલા તરત જ રામો રામ બોલે. બ્રહ્માનંદ સ્વામીને રામ નામનું વિચિત્ર ઉચ્ચારણ સાંભળી ગેબી પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થઈ, પરંતુ તેઓ કાંઈ બોલ્યા નહીં. પછી તેમણે ગેબીને કહ્યું, અમારા સ્વામિનારાયણ ભગવાને સાધુના ધર્મ સૌને શીખવાડ્યા છે. સાધુઓએ અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાળવું અને સ્ત્રીઓનો તેમજ ધનનો પ્રસંગ રાખવો નહીં. આ પ્રકારનો ધર્મ દ્રઢપણે પાળીને શ્રી કૃષ્ણની ભક્તિ કરવી. એ રીતે અમે સૌ રહીએ છીએ. એટલે ગેબીએ તેમને પૂછ્યું, તમારું નામ શું? બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, બ્રહ્માનંદ. ગેબી આ સાંભળી લુચ્ચું હસ્યો. તેણે કહ્યું, અહો બ્રહ્માનંદ, સમજ્યો. બોરડીના આ બે કાંટા જોયા? એક સવળો છે અને એક અવળો છે. તમારા સ્વામિનારાયણ જો સવળા થશે તો હું સવળો છું, પણ જો અવળા થશે તો હું પણ અવળો જ છું. એટલું કહીને તે અટક્યો. પછી ફરી બોલ્યો, સાંભળો બ્રહ્માનંદ, તમારા સ્વામિનારાયણ જો રામ થશે તો હું રાવણ થઈશ. જો એ કૃષ્ણ થશે તો સમજજો કે હું કંસ છું. એ આકાશમાં ઉડશે તો હું તેમની પાછળ આકાશમાં જઈશ, અને એ જો પાતાળમાં પેસી જશે તો ત્યાં જઈને પણ હું તેમને બહાર ખેંચી લાવીશ. મને અગ્નિ બાળી શકે તેમ નથી, પાણી ડૂબાડી શકે તેમ નથી, અને આકાશમાંથી પૃથ્વી મને નીચે પાડી શકે તેમ નથી. આવી મારી શક્તિ છે તે સમજી લ્યો. માટે તમારા સ્વામિનારાયણને કહેજો કે બહુ દિવસ ચરી ખાધું છે, પણ કોઈ શિંગાળા મળ્યા નથી. આજે તો હવે ભુક્કા બોલાવી દેવા છે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, ગેબી, રાવણને રામે જ માર્યો હતો અને કંસને કૃષ્ણે જ માર્યો હતો. માટે શિંગાળા તો આજે સ્વામિનારાયણ તમને મળ્યા છે. બહુ દિવસ તમે ચરી ખાધું છે ને મેલી વિદ્યાના જોરે લોકોને બીક બતાવી આ તાલ ભેગો કર્યો છે, પણ તમારે ગઢડામાંથી અડધી રાતે ભાગવું પડશે. એમ કહીને તેઓ નીકળી ગયા. બ્રહ્માનંદ સ્વામી, દાદા ખાચર અને લાધા ઠક્કર મહારાજ પાસે આવ્યા. મહારાજને તેમણે બધી વાત કરી. સ્વામીએ કહ્યું, મહારાજ, એ તો મૂરખ માણસ છે અને કોઈએ દ્વેષથી ચડાવીને મોકલ્યો હોય એવું લાગે છે. સાંભળ્યું છે કે મોટી ડેલીવાળા જીવા બાપુ પણ તેમને મળી આવ્યા હતા. મહારાજ આ સાંભળી હસ્યા. તેમણે કહ્યું, એ મૂરખ છે એટલે જ આપણે ચેતતા રહેવું જોઈએ. દાનો દુશ્મન સારો, પણ મૂરખ મિત્ર હોય તે નકામો. જ્યારે આ તો શત્રુ થઈને આવ્યો છે. પછી થોડી વારે તેમણે કહ્યું, આ દાદા બાપુના ભાગ્યા આહિર ખાચર છે, તેમને બોલાવો. થોડી વારે આહિર ખાચર આવ્યા. મહારાજે તેમને બધી વાત કરી. તેમના કાઠી સાગરીતો સાથે તૈયાર થઈ આવવા કહ્યું. કાઠી હરિભક્તો તથા પાર્ષદોને પણ હથિયાર સજ્જ કરી તૈયાર થઈ જવા કહ્યું. કેટલાક સંતોએ ધોકા લીધા અને કેટલાકે ગેડીઓ લીધી. સચ્ચિદાનંદ સ્વામીએ હળ લીધું. મહારાજ આ જોઈ હસ્યા. મહારાજે કહ્યું, સંતો તો ક્ષમાની મૂર્તિ છે અને અહિંસાને વરેલા છે, તેમને આ ન શોભે. ત્યારે સંતોએ કહ્યું, મહારાજ, અમારા ઇષ્ટદેવ ઉપર પ્રહાર થવાનો હોય ત્યારે અહિંસાના મંત્રને અમે ઘોળીને પી જઈએ છીએ. અમારા ઉપર પ્રહાર થાય તો અહિંસક બની સહન કરી લઈએ. માટે આજે આપને કાંઈ બોલવાનું નથી. મહારાજ સંતોનો ભાવ સમજી ગયા. તેઓ તો જાણતા જ હતા કે કાઠી ભક્તો અને પાર્ષદોના પ્રહારથી જ ગેબી ભાગવાનો છે. સંતોને કોઈ ધીંગાણામાં ઉતરવાનું નથી. છતાં તેમની પોતા પ્રત્યેની ભક્તિ જોઈ મનમાં પ્રસન્ન થયા. ગેબી કંસ છે તો હું કૃષ્ણ છું. મહારાજે કસુંબલ વસ્ત્રો ધારણ કર્યા, હાથમાં તલવાર લીધી, વાંસે ઢાલ બાંધી. મહારાજ તૈયાર થઈ ગયા. નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ, આ બધો તાલ તમે કેમ કર્યો? એટલે મહારાજે કહ્યું, ગેબીને બતાવવા. કંસ થવું હોય તો સામે કૃષ્ણ છે એવું સમજી રાખવું જોઈએ. પણ તમને તો અશ્વત્થામાનો શાપ છે કે હથિયાર ધારણ કરશો તો જીતશો નહીં. તેનું શું?
નિત્યાનંદ સ્વામીએ હસતા હસતા પૂછ્યું, શાપ આપનાર વ્યક્તિએ જેને શાપ આપ્યો હોય તેના ઉપર જો તેનો પ્રભાવ પડે તો જ તેનો શાપ ફળે. અમે તો સ્વતંત્ર છીએ, શાપ અંગીકાર કરીએ અને ન પણ કરીએ. મહારાજે તરત જ કહ્યું. એટલામાં ગેબીએ નગારું વગાડ્યું. સાંભળ્યું ને, પેલો મૂરખ તૈયાર થઈ ગયો છે. આ નગારું વાગ્યું તે તેના માણસો ભેગા થશે અને હમણાં હલ્લો અહીં આવશે. એમ કહી મહારાજ ઉઠ્યા, પરંતુ બ્રહ્માનંદ સ્વામીએ અને નિત્યાનંદ સ્વામીએ મહારાજને પકડી ઢોલિયા ઉપર બેસાડી દીધા. એટલામાં દાદા ખાચર, આહિર ખાચર વગેરે આવ્યા. તેમણે કહ્યું, મહારાજ, તલવારના પટા રમવામાં તો અમને કોઈ જીતી શકે તેમ નથી. તેના મારવાડાના તો અમે ચૂરે ચૂરા કરી નાખીશું, પણ ગેબી મંત્રવિદ્યાનો જાણનારો છે, તેથી તેને પકડવું મુશ્કેલ છે. માટે તેને પકડી શકાય એવી દ્રષ્ટિ કરજો. મહારાજે તરત જ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, એટલા માટે તો અમે સામા જતા હતા. અમને તે જુએ તો તેની મંત્રવિદ્યા નકામી થઈ જાય. એ તો આપના સંકલ્પ માત્રે તેની વિદ્યા નકામી થઈ જશે. તમારે બહાર જવાની જરૂર નથી. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, સંકલ્પથી બ્રહ્માંડો રચવાની પ્રેરણા કરો છો. સંકલ્પથી તે બધા બ્રહ્માંડોનો નાશ પણ આપ જ કરો છો. તો પછી આ વિચારો ગેબી કોણ? નિત્યાનંદ સ્વામીએ મહારાજને સમજાવતા કહ્યું. મહારાજ હસ્યા. તેમણે કહ્યું, તો ભલે, થઈ જાઓ શૂરવીર. ગેબી તમને જોશે ત્યાં પ્રલયનો અગ્નિ તેને દેખાશે. તેની મંત્રવિદ્યાની સિદ્ધિ હણાઈ જશે. આજ એ અસુરનો ખોડો કાઢી જ નાખો. તેને પ્રેરણા આપનારને પણ ખબર પડે કે દાદાના દરબારમાં પુરોબિયો બ્રાહ્મણ નથી બેઠો, પણ અક્ષરપતિ સાક્ષાત પુરુષોત્તમ બિરાજે છે. મહારાજ પૂરું કરે તે પહેલાં જ નિત્યાનંદ સ્વામીએ કહી દીધું. મહારાજ હસ્યા, સૌને આશીર્વાદ આપ્યા અને કહ્યું, જાવ, ઉઘાડો દરવાજો. જય સ્વામિનારાયણની ઘોષણા કરીને આહિર ખાચરે દરબારગઢની ડેલી આગળનો તોતિંગ દરવાજો ઉઘાડ્યો. મોખરે સોમલો ખાચર, દાદા ખાચર, આહિર ખાચર, નાજા જોગિયા વગેરે હાથમાં તલવાર લઈને ઊભા હતા. ગેબી ઊંટ ઉપર બેઠો હતો. તેના 400 મારવાડા પણ હાથમાં તલવાર, ભાલા, ગેડી વગેરે લઈને દેખાયા, પણ કોઈના હાથમાં શસ્ત્રો શોભતા ન હતા. એટલામાં આહિર ખાચરે તેનો ઘોડો 2 ડગલા પાછળ કરીને જોરથી આગળ કર્યો. તે દોડ્યો અને તેના આગલા 2 પગના ડાબલા ઊંટના પેટ ઉપર ચોંટી ગયા. ઊંટ ઉછળ્યું અને ગેબી એકદમ નીચે પડ્યો. તરત જ દાદા ખાચરે હાથમાં ઉઘાડી તલવાર સાથે તેની છાતી ઉપર પગ મૂક્યો. ગેબી શિંગાળા કેને મળ્યા છે તે તો હજી હવે ખબર પડશે. આ તો રાખના ડામ છે, ખરા તો હજી હવે આવશે. એમ કહીને કહ્યું, તું તો પાતાળમાં પેંસતા પેંસીશ, પણ હું તને હમણાં જ પાતાળમાં ખોસી દઉં છું. ગેબી ધ્રુજવા લાગ્યો. તેના મારવાડા પણ શૂરવીર કાઠીઓ અને પાર્ષદોની તલવારોના ઝપાટામાં આવી ગયા. મહારાજે કહ્યું હતું કે ડારો દેખાડજો, પણ કોઈને કાપી ન નાખશો. દાદાનો દરબાર આપણે એવા અસુરોના લોહીથી ભ્રષ્ટ કરવો નથી. એટલે કાઠીઓના પટાદાવથી એક મારવાડાના હાથમાંથી તલવારો, ભાલા નીચે પડવા લાગ્યા. ગેબીની માઠી દશા જોઈ સૌ ભાગ્યા. આહિર ખાચર ઘોડા ઉપરથી નીચે ઉતર્યા અને ગેબીની દાઢી પકડી તેને ઊભો કર્યો. તેના મોઢા ઉપર અવળા હાથની 2 થપાટ મારી અને કહ્યું, મારવાડા, ઘેલાને ઓલે કાંઠેથી આ કાંઠે દેરી લઈ આવ. તારી વિદ્યા બતાવ, નહીં તો જો અમારી ક્ષત્રિયની વિદ્યા. આ એક જ ઝપાટે તને અહીંથી જમરાજાના દરબારમાં પોગાડી દઉં છું. ગેબી ધ્રુજતો હતો. તેણે 2 હાથ જોડ્યા. માફ કરો, મને જીવતો જવા દ્યો. ફરી અહીં નહીં આવું. એમ નહીં કહે કે આ બધા ફેલ છોડીને સીધો થઈ જઈશ. સમજી લે કે તારી મંત્રવિદ્યા તો સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પથી બળી જ ગઈ છે. હવે તારી પાસે કોઈ શક્તિ નથી. આહિર ખાચરે તેની દાઢી ખેંચતા કહ્યું, છોડી દઈશ બાપુ. હવે બધું જ વેર વિખેર કરી નાખીશ, પણ મને જીવતો જવા દ્યો. ગઢડાની સીમમાં દાખલ નહીં થવું. ધ્રુજતા સ્વરે ગેબીએ કહ્યું. જેણે ભગવાન સામે બાથ ભીડી છે તેની માઠી દશા થઈ છે. દાદા ખાચરે સોમલા ખાચરનો ભાલો લઈ લીધો. ગેબીને પછી કહ્યું, સ્વામિનારાયણ ભગવાનની દયા જાણ કે તને જીવતો અમે જવા દઈએ છીએ. આવા ઊંધા રવાડે હવે ચડીશમાં. આહિર ખાચરે તેની દાઢી છોડી દીધી. દાદા ખાચર તેની આડા ઊભા રહ્યા.
એટલે આહિર ખાચર અને સોમલો ખાચર પાછળ હટી ગયા. દાદા બાપુએ તેને કહ્યું, જો ભાઈ, ભગવાનના મૂળ ઊંચા છે, તેને કોઈ આંબી શકે તેમ નથી. જેણે જેણે ભગવાન સામે બાત ભીડી છે તેની માઠી દશા થઈ છે, માટે જેણે તને મોકલ્યો હોય તેને જઈને સમજાવી દેજે. ફરી તેણે હાથ જોડ્યા અને દાદા બાપુને પગે પડીને ત્યાંથી મુઠ્ઠી વાળીને ભાગ્યો. આહિર ખાચર અને સોમલો ખાચર હસવા લાગ્યા. સૌ અંદર આવ્યા. શૂરવીરતાના રંગે સૌ રંગાયા હતા. છતાં ભક્તિના ઓપથી એ શૂરવીરતામાં તામસનો ભાવ ન હતો, તેમાં દિવ્યતાની ચમક હતી. મહારાજની કૃપા અને આશીર્વાદની તેમના મુખ ઉપર આભા હતી. મહારાજ પાસે સૌ આવ્યા અને મહારાજને બધી વાત કરી. પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, હવે આ વસ્ત્રો કાઢો અને આ તલવાર અને ઢાલ ઉતારો. ત્યારે મહારાજે કહ્યું, આ વસ્ત્રો અમે પહેર્યા અને ઢાલ તલવાર ધારણ કર્યા ત્યારે તો આ શૂરવીરોને ચાનક ચડી, તેમનું શૌર્ય ચમક્યું. એમ કહીને મહારાજે બાપુ દાદા ખાચરને કહ્યું, દાદા ખાચર, આજે તો સૌને કંસાર જમાડો. આવા અસુરો પૃથ્વી ઉપર હશે ત્યાં સુધી આસુરી વૃત્તિ પાંગરશે. અમે કોઈને ગોતવા જતા નથી, પણ એ જ બધા સામે ચડીને આવે છે અને પૃથ્વી ઉપરનો ભાર આપણે ઉતારીએ છીએ. આષાઢી સંવત 1876નો આષાઢ બેઠો. વરસાદના વધામણા આવ્યા. ભીમ એકાદશીના વાવણા પછી આષાઢમાં વરસાદ થવો જ જોઈએ. સૌ વરસાદની વાટ જોઈ રહ્યા હતા. મહારાજને પણ પૂછતા હતા, પરંતુ મહારાજ કાંઈ બોલતા નહીં. એક દિવસ તેમણે કહ્યું, આ વરસ પણ દુકાળ જેવું થવાનું છે, પણ તમારા બધાના પુણ્ય તપે છે એટલે તમારા સારું વરસાદ થશે. અને જેમ સૂકા પછવાડે લીલું પણ બળે છે, તેમ તમારા પુણ્ય પ્રતાપે સૂકા જેવા હશે તેને પણ લાભ મળી જશે. મહારાજની ઈચ્છાથી વરસાદ થયો. મહારાજે ચાતુર્માસ ગઢડામાં જ કરવાનું નક્કી કર્યું હતું, એટલે આષાઢી એકાદશીનો ઉત્સવ કર્યો. સૌ સંતો હરિભક્તોને વિશેષ નિયમો આપ્યા. ફરી મહારાજ રુદ્રાક્ષનો પારો બંધાવે છે. અહીં મહારાજે રુદ્રાક્ષનો અને તુલસીનો એક એક પારો સંતોના કંઠમાં બંધાવ્યો. ત્યારે સંતોએ પૂછ્યું, મહારાજ, ફરી રુદ્રાક્ષનો પારો કેમ બંધાવ્યો? એટલે મહારાજે કહ્યું, કાળના દેવ રુદ્રથી સૌની રક્ષા કરવા. અમે આજ્ઞા કરીએ ત્યાં સુધી આ રુદ્રાક્ષનો પારો ગળામાં રાખજો. પછી 4 સદ્ગુરુઓને શાલિગ્રામ આપ્યા અને કહ્યું, તમારે દેહ પર્યંત શાલિગ્રામની પૂજા કરવી. સંતો સમજી ગયા કે મહારાજની દરેક આજ્ઞામાં કેવળ લોક કલ્યાણની ભાવના છે. ભક્તિનું રહસ્ય પોતાના ઇષ્ટદેવની વિધિપૂર્વક પૂજા કરવામાં છે. તે પ્રણાલી સદા સચવાય તે માટે મોટા મોટા સદ્ગુરુઓએ એ વિધિનું આચરણ ભક્તિપૂર્વક કરવું, જેથી શિષ્યોમાં તે આચરણના ભાવો પ્રગટે અને ભક્તિની ભાવના અંતરમાંથી કદી મોડી પડે નહીં. ભારતીય ધર્મના સ્થાપિત મૂલ્યોનું અવમૂલ્યન, તે મૂલ્યોનું રહસ્ય યથાર્થ સમજાયું નથી, તેથી થવા પામ્યું છે. તેની પાછળથી કેવળ પ્રણાલીઓ રહી અને તે જડ બની ગઈ. અંતે તે પ્રણાલી પણ એક પ્રણાલી જ છે તેમ સમજીને તેનો પણ લોકોએ ત્યાગ કરી દીધો. વિધિ વિધાન એ ધર્મનું રહસ્યમય અંગ છે. એ રહસ્યની શોધ ભગવાનના પરમ ભાગવત સંતના જીવનમાંથી જ મળી શકે. આ વિધિ વિધાન કેવળ પ્રણાલી જ નથી, જડતા નથી. મહારાજને એ રહસ્ય પોતાના ભક્તોને સમજાવવું હતું. તેમના અંતરમાં એ રહસ્ય ઉતારવું હતું, જેથી ભક્તિના અંતરંગ રંગથી હૈયું સદાય રંગાયેલું જ રહે. આ હેતુથી જ તેમણે સદ્ગુરુઓને શાલિગ્રામની પૂજા કરવાની આજ્ઞા કરી. મહારાજ સંતો ભક્તો સાથે દાદાના દરબારમાં પોતાની પ્રાતઃવિધિ અને પૂજા સમાપ્ત કરી પધાર્યા. મહારાજે લીમડાના વૃક્ષ નીચે પાટ મૂકવાનું કહ્યું એટલે સેવકો ત્યાં ગયા, પરંતુ ત્યાં કૂતરાનો મળ પડ્યો હતો, એટલે તેમણે પાટ પાછી ઓસરી ઉપર મૂકી દીધી અને મહારાજને કહ્યું, મહારાજ, લીમડા નીચે કૂતરાનો મળ પડ્યો છે, તે હમણાં સાફ કરાવીને પછી ત્યાં પાટ પધરાવીએ. મહારાજે કહ્યું, ભલે, ત્યાં સુધી અમે અક્ષર ઓરડીમાં બેઠા છીએ, સાફ થઈ જાય એટલે અમને ખબર આપજો. ઘરના ધણી આવ્યા. સંતો હરિભક્તો જે ઉન્મત્ત ગંગામાં સ્નાન કરી દરબારમાં આવતા, તે લીમડા નીચે કૂતરાનો મળ જોઈ આઘા ખસી જતા અને કહેતા,
કૂતરા પણ કેવા હળી ગયા છે કે અહીં મહારાજની બેસવાની જગ્યા જ બગાડી દીધી. હવે કોઈની પાસે ઝટ સાફ કરાવી નાખો. એટલામાં ઉકા ખાચર સ્નાન કરીને દરબારમાં આવ્યા. તેમને નિત્યે મહારાજની પ્રસાદીના લીમડાના દર્શન કરવાનો અને તેનો સ્પર્શ કરવાનો નિયમ હતો. એટલે તે પાસે ગયા. ત્યાં કોઈક સંતે બૂમ મારી, ઉકા ખાચર પાછા વળો, ત્યાં કૂતરાનો મળ પડ્યો છે. એટલે ઉકા ખાચરે પાસે જઈને તે જોયું. પછી પોતાનું ધોયેલું વસ્ત્ર બાજુમાં મૂકી લોખંડનું પતરું અને સાવરણો લઈ તે મળ સાફ કરી નાખ્યો અને પાણી લાવી તે જગ્યા ધોઈ નાખી. પછી પોતે ફરી ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા ગયા. સ્નાન કરી દરબારમાં આવ્યા અને લીમડાને દંડવત કર્યા, સ્પર્શ કર્યો અને વાસુદેવ નારાયણના ઓરડામાં દર્શન કરી અક્ષર ઓરડીમાં મહારાજના દર્શન કરવા આવ્યા. તેમને જોઈ મહારાજે હસતાં હસતાં કહ્યું, જુઓ, આ ઘરના ધણી આવ્યા. એટલે સેવકોએ પૂછ્યું, મહારાજ, તેમને ઘરના ધણી કેમ કહ્યા? મહારાજે તરત જ કહ્યું, લીમડા નીચે કૂતરાનો મળ જોઈ સૌ આઘા પાછા થતા હતા, પણ ઉકા ખાચરે જાતે તે સાફ કરી નાખ્યું. એણે પોતાનું માન્યું તો સાફ કરવાવાળા કોઈ બીજા આવશે તેની રાહ જોઈ નહીં. સૌ સમજી ગયા. પૂજામાં 500 મૂર્તિઓ રાખું છું. પછી મહારાજે કહ્યું, ઉકા ખાચર, તમે નાહીને તો આવ્યા, પણ કાંઈ પૂજા રાખો છો કે નહીં? નાહીને પૂજા કરવાનો નિયમ રાખવો જોઈએ. એટલે ઉકા ખાચરે કહ્યું, હા મહારાજ, પૂજા તો રાખું છું અને નિત્ય પૂજા કરું છું. મહારાજે હસતાં હસતાં પૂછ્યું, પૂજામાં કેટલી મૂર્તિઓ રાખો છો? ત્યારે તેમણે કહ્યું, મહારાજ, 500 મૂર્તિ પૂજામાં રાખું છું. મહારાજને આશ્ચર્ય થયું. પછી તેમણે પૂછ્યું, 500 મૂર્તિઓના નામ આવડે છે? તેમણે તરત જ કહ્યું, બધી મૂર્તિઓના નામ તો નથી આવડતા, પણ મુખ્ય નામો યાદ છે. મહારાજને તેમની વાતમાં રસ પડ્યો. તેમણે તરત જ કહ્યું, જેટલા નામો યાદ હોય તેટલા અમને સંભળાવો. ત્યારે તેમણે કહ્યું, મહારાજ, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ બધી મારી પૂજાની મૂર્તિઓ છે. તેમની હું પૂજા રોજ કરું છું. મહારાજ તેમની મહિમાસભર સમજણ જોઈ અત્યંત પ્રસન્ન થયા. આ રીતે મહારાજે રહસ્ય સમજાવી દીધું કે એકલી ભગવાનની સેવા એ પૂજા કહેવાય અને ભગવાનની તેમના ભક્તો સાથેની પૂજા તે મહાપૂજા કહેવાય. મહારાજની સેવા તેમના ભક્તો સાથે થાય તેમાં જ શુદ્ધ ઉપાસનાનું રહસ્ય છે. આષાઢી સંવત 1876ના શ્રાવણ અષ્ટમીનો ઉત્સવ પણ મહારાજે ગઢપુરમાં કર્યો. ગઢાળીના આંબા શેઠ શ્રીહરિના યોગમાં. મહારાજ અક્ષર ઓરડીમાં બિરાજમાન હતા ત્યારે એક પાર્ષદે આવી મહારાજને કહ્યું, મહારાજ, ગઢાળીથી કોઈ શેઠ આવ્યા છે, આપના દર્શન ઈચ્છે છે. મહારાજે કહ્યું, તેમને હમણાં જ મોકલો. શેઠ મહારાજ પાસે આવ્યા અને નીચે બેસી પગે લાગ્યા. મહારાજના ચરણનો સ્પર્શ કર્યો. પછી ધારી ધારીને મહારાજના મુખારવિંદના દર્શન કરવા લાગ્યા. એટલે મહારાજે હસીને કહ્યું, આંબા શેઠ, અમારી ઓળખાણ પડશે નહીં. આ સાંભળી શેઠને આશ્ચર્ય થયું કે મારું નામ આમણે ક્યાંથી જાણ્યું. તરત તેમણે કહ્યું, આપ ખરું કહો છો, પણ આપના અવાજ ઉપરથી આપની ઓળખાણ પડી કે આપ સાક્ષાત ભગવાન છો. મહારાજ આ સાંભળી હસ્યા. તેમણે કહ્યું, અવાજ ઉપરથી ઓળખાણ પડી એ સાચી, બાકી અંતર્યામીપણું તો અમારું આપેલું અમારા ઘણા ભક્તોમાં હોય. ઘણામાં યોગની સાધનાથી સિદ્ધિ પણ આવી હોય, પણ તેથી ભગવાનપણું કદી માનવું નહીં. મહારાજ, આપના શબ્દો મેં જંગલમાં સાંભળ્યા હતા. પ્રભુએ અવતાર લીધો છે. તું તારા ગામની નજીકમાં ગઢડા છે ત્યાં જા, ત્યાં તને ભગવાન મળશે. એ અવાજનું મને અહીં ઓસાણ આવ્યું એટલે મને લાગ્યું કે આપે જ મને બોલાવ્યો છે. હા આંબા શેઠ, અમે જ તમને સાથ કર્યો હતો. અમારા ભક્તો જ્યાં જ્યાં હોય ત્યાંથી અમે સાથ કરી તેમને અમારી પાસે બોલાવી લઈએ છીએ. તમે પૂર્વના અમારા ભક્ત છો, પરંતુ કાંઈક કચાશને લઈને ફરી જન્મ લેવો પડ્યો છે. એ કયા પ્રકારની કચાશ હશે મહારાજ? આંબા શેઠે ઉત્સુકતાથી પૂછ્યું. તેમને થયું કે એ પણ જાણી લેવું જોઈએ, જેથી આ વખતે એવી કચાશ રહે નહીં. અંતર્યામીપણાથી કે કોઈ સિદ્ધિ જોઈ એવા સિદ્ધને ગુરુ કે પરમાત્મા માની બેસો તો તેમની જેટલી ગતિ હોય
તેટલી તમને ગતિ કરાવે એ કચાશ, પરંતુ આત્યંતિક કલ્યાણ તો તેમનાથી ન જ થઈ શકે. મહારાજે હસતા હસતા ફરી કહ્યું, તમારા અંતરમાં આત્યંતિક કલ્યાણની, મોક્ષની તીવ્ર ઈચ્છા હતી, એટલે અમે તમને બોલાવી લીધા. આંબા શેઠ મહારાજની વાતનું રહસ્ય સમજી ગયા, પરંતુ મહારાજને હજુ સ્પષ્ટતા કરવી હતી. તેમણે કહ્યું, ભગવાનના અવતાર અને ભગવાનનું અવતારી સ્વરૂપ, આ બંને સ્વરૂપોના લક્ષણો શાસ્ત્રકારોએ શાસ્ત્રોમાં લખ્યા છે, જેથી લોકોએ સમજી વિચારી તે સ્વરૂપને ઓળખી શકે. આંબા શેઠને તો આવું કાંઈ જ્ઞાન ન હતું. તેમણે કહ્યું, મહારાજ, એવું જ્ઞાન અમારા જેવામાં હોય નહીં. મહારાજે તરત જ કહ્યું, પણ અમે પ્રગટ કરી દઈએ છીએ ને, એટલે અમારી પાસે આવી જવાય. આંબા શેઠને મહારાજના દર્શનથી, તેમની વાતોથી ખૂબ જ આનંદ થયો. તેમની આંખોમાંથી આનંદના અશ્રુ પડવા લાગ્યા. તેમને મનમાં થયું કે આ ભગવાનની હું શી સેવા કરું, જેથી મારા ઉપર અખંડ રાજી રહે. તેમને વિચાર કરતા જોઈ મહારાજે પૂછ્યું, શેઠ, શું વિચાર કરો છો? તેમણે તરત જ કહ્યું, મહારાજ, ગઢાળીમાં હમણાં જ અમારા નવા ઘર તૈયાર થઈ ગયા છે. તેનું વાસ્તુ કરવું છે, તો આવતીકાલે આપ ગઢાળી સંતોને લઈને પધારો. મહારાજ તેમનો ભાવ જોઈ મંદ મંદ હસતા હતા. તેમણે કહ્યું, શેઠ, તમે પ્રેમી બહુ છો, એટલે વધારે પડતું ખર્ચ કરી નાખો, એટલે અમારું મન માનતું નથી. અત્યારે દેશકાળ કઠણ છે. તરત જ આંબા શેઠે કહ્યું, મહારાજ, આપ બિરાજો છો, એટલે દેશકાળ રૂડા જ છે. છતાં આપ જે કહેશો તે રસોઈ બનાવીશું. એટલે મહારાજે કહ્યું, જુઓ, ફક્ત અડદની દાળ અને રોટલા બનાવજો. શેઠે હા કહી અને મહારાજને પગે લાગીને ગયા. બીજે દિવસે મહારાજ 300 સંતો સાથે ગઢાળી પહોંચ્યા. ગઢાળી ગામ નાનું અને સંતોનો સમૂહ મોટો, એટલે આખું ગામ સંતોથી ભરાઈ ગયું. મહારાજ આંબા શેઠના નવા ઘરમાં પધાર્યા. ઘર જોઈ બહુ જ રાજી થયા. મહારાજે કહ્યું, શેઠ, ઘર તો સારા બનાવ્યા છે. શેઠે હાથ જોડી કહ્યું, મહારાજ, આવા ઘર અહીં બનાવીને આપને પધરાવીએ તો અક્ષરધામમાં અમને રહેવા ઘર મળે ને. આ તો ગાર્ય માટીના છે, તે તો વહેલા મોડા પડી જશે. વળી અમારે આ ઘરમાં અંતે રહેવાનું નથી. અમારે તો અક્ષરધામમાં ઘર બંધાવશું, ત્યાં જ રહેવું છે. તેથી આપની અહીં પધરામણી કરી અક્ષરધામમાં અમારા વાસ્તે ઘરનો આજે મેં પાયો નાખ્યો છે. તેમની સમજણથી મહારાજ રાજી થયા. પછી પૂછ્યું, શેઠ, હવે રસોઈને કેટલી વાર છે? તેમણે તરત જ કહ્યું, મહારાજ, બધું જ તૈયાર છે. આપ હાથ પગ ધોઈને આ બાજોટ ઉપર બિરાજી જાઓ. મહારાજને મુકુંદ બ્રહ્મચારીએ હાથ પગ ધોવરાવ્યા. મહારાજ બાજોઠ ઉપર બિરાજ્યા એટલે શેઠે મહારાજ સન્મુખ બીજો બાજોઠ મૂક્યો. તેના ઉપર મોટો થાળ મૂક્યો. તે જોઈ મહારાજે કહ્યું, શેઠ, રોટલા અને દાળની રસોઈમાં આવડો મોટો થાળ કેમ મૂક્યો? એટલે શેઠે કહ્યું, મહારાજ, અમે દાળ બનાવી છે, તેમાં અમારા ઘરના મનુષ્ય હળદર નાખતા ભૂલી ગયા છે અને રોટલા પણ જરા કાળા થયા છે. વળી અમારા વાણિયાના રિવાજ પ્રમાણે અથાણા, પાપડ, રાયતું, ચટણી વગેરે મૂકવા માટે બીજો થાળ રાખ્યો છે. મહારાજ સમજી ગયા. શેઠે દૂધપાક અને માલપુઆની રસોઈ બનાવી હતી. તેમનો ભાવ હતો, તેથી મહારાજ પ્રેમથી જમ્યા. સંતોને પણ જમાડ્યા. પછી મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. આંબા શેઠ મહારાજનું નામ પાડે છે. એટલામાં આંબા શેઠ સૂંડલો ભરીને સાકર લઈ આવ્યા અને મહારાજને કહ્યું, મહારાજ, આ સાકર આપ સૌને વહેંચો. મહારાજે પૂછ્યું, હમણાં તો સૌ જમ્યા, પછી વળી સાકર કેમ વહેંચવાની છે? ત્યારે શેઠે કહ્યું, મહારાજ, ઘરમાં છોકરાનો જન્મ થાય ત્યારે નામ પાડતી વખતે સગામાં સાકર વહેંચે. આજે મેં આપનું નામ પાડ્યું છે, એટલે સાકર આખા ગામમાં વહેંચવી છે. મહારાજે કહ્યું, અમને તો બધા સ્વામિનારાયણ, સહજાનંદ, નારાયણ મુનિ, હરેકૃષ્ણ મહારાજ, શ્રીજી મહારાજ એ નામે ઓળખે જ છે. તે તમે વળી નવું શું નામ પાડ્યું છે? આંબા શેઠ હસ્યા. તેમણે કહ્યું, મહારાજ, એવા બધા નામ અમને ગામડામાં રહેનારને બોલતાય ન આવડે, એટલે મેં આપનું નામ
ન્યાલકરણ રાખ્યું છે. આપ સૌને ન્યાલ કરી દ્યો છો. માયાના બંધનમાંથી છોડાવી અક્ષરધામ આપો છો. એ તે કાંઈ જેવી તેવી વાત કહેવાય. માટે આપ સાકર જમો અને સૌને વહેંચો. મહારાજ આ સાંભળી હસ્યા. પછી સૌને સાકર વહેંચી સાંજે મહારાજ સંતો સાથે ગઢપુર જવા નીકળી ગયા. મહારાજ ગઢપુર પધાર્યા ત્યારે અમદાવાદથી એક હરિભક્ત ત્યાંના ભક્ત દામોદર પટેલનો પત્ર લઈને આવ્યા હતા. મહારાજની રાહ જોતા તે દરબારમાં બેઠા હતા. મહારાજ પધાર્યા એટલે તેમને સમાચાર આપ્યા. મહારાજે કહ્યું, તેમને અહીં બોલાવો. તેથી પાર્ષદ તેમને અક્ષર ઓરડીમાં મહારાજ પાસે લઈ ગયા. અહીં આવી તે ભક્તે મહારાજને દંડવત પ્રણામ કર્યા. પછી દામોદર પટેલે આપેલો પત્ર મહારાજને આપ્યો. મહારાજે શુકમુનિને કહ્યું, વાંચો. મુક્તાનંદ સ્વામીને ઝેર મિશ્રિત ચંદન ચર્ચ્યું. શુકમુનિ પત્ર વાંચવા લાગ્યા. પત્ર વાંચતા વાંચતા તેમની રોમાવલી ઊભી થઈ ગઈ. તેમાં લખ્યું હતું કે હજુ પણ સંતના દ્વેષી અસુરો અહીં છુપા વસે છે. જન્માષ્ટમી પછીના દિવસે મુક્તાનંદ સ્વામી નાહીને નિત્યવિધિ કરતા હતા. એટલામાં પ્રસાદી માટે જુદા જુદા પડીકા આવ્યા. તે બધા જોતા એકમાં મોર થૂતું હતું. ભૂલથી પણ જો ખવાઈ જાય તો મૃત્યુ જ નીપજે. એટલે તે પડીકું ઊંડી ખાળમાં નાખી દીધું. પણ ભગવાન માટે રવાજી ચંદન ઘસતા હતા. તેમાં તેમણે એક પડીકામાં અબીર હતું તે મેળવ્યું અને ઠાકોરજીને ચંદન ચર્ચી મુક્તાનંદ સ્વામીનું તે ચંદનથી પૂજન કર્યું. થોડી વારે મુક્તાનંદ સ્વામીના કપાળમાં ચંદનથી બળતરા ઉપડી અને રવાજીના હાથમાં પણ બળતરા ઉપડી. તરત જ ભીના રૂમાલથી મુક્તાનંદ સ્વામીના કપાળમાંથી ચંદન લૂછી નાખ્યું. અબીરને બદલે તે પડીકામાં તીવ્ર ઝેર હતું. તેથી મુક્તાનંદ સ્વામીના કપાળની ચામડી લાલ લાલ થઈ ગઈ. છતાં પોતે કથા પૂરી કરી. પછી રવાજીને કહ્યું, આજે ચંદનમાં કાંઈક ઝેરી વસ્તુ આવી ગઈ હોય તેમ લાગે છે. એટલે રવાજીએ તે અબીરનું પડીકું જોયું તો લાગ્યું કે તે તીવ્ર ઝેર છે. તે પડીકું તરત જ તેણે પૃથ્વીમાં દાટી દીધું. આમ આપના પ્રતાપે સ્વામીની રક્ષા થઈ છે. પરંતુ અસુરોનો આસુરભાવ ઓછો થયો નથી. અંગ્રેજના અમલને લીધે દબાયા છે, પણ આવા છાના કપટ કરે છે. મહારાજ કાગળ સાંભળી આંખો મીચી હરી બોલવા લાગ્યા. પછી કાગળ લખાવ્યો. અસુરો તેમનો આસુરભાવ મૂકવાના નથી અને આપણે આપણી સાધુતા મૂકવાની નથી. મુક્તાનંદ સ્વામીની સાધુતાથી જ તેમની રક્ષા થઈ છે. કરતા હરતા ભગવાન છે, તે રક્ષા તો કરશે જ. આ પ્રમાણે મહારાજે દામોદર ઉપર કાગળ મોકલાવ્યો. પછી મહારાજ વાતો કરવા લાગ્યા. તેમની સન્મુખ ગોપાળાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી, શુકમુનિ, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી વગેરે સંતો બેઠા હતા. મહારાજની વાતોમાં મુક્તાનંદ સ્વામીની સાધુતા, ધર્મની દ્રઢતા, અણિશુદ્ધ વર્તન આ બધા ગુણોની પ્રશંસા હતી. અમારા ધામનો પગ ખળખળિયાની બખોલમાં ભરાઈ ગયો છે. એટલામાં એકાએક મહારાજ બોલી ઉઠ્યા, ધીરા રહીને કાઢો, નહીં તો પગ ભાંગી જશે. મહારાજને આ પ્રમાણે તદ્દન અસંબદ્ધ બોલતા સાંભળી બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું, મહારાજ, આપ આ કોને કહો છો? એટલે મહારાજે કહ્યું, બ્રહ્મચારી, અમારા પગ કાઢો, નહીં તો ભાંગી જશે. આ સાંભળી બ્રહ્મચારી મૂંઝાયા. તે તરત જ ઊભા થઈ ગયા અને મહારાજને કહ્યું, મહારાજ, આપ તો ઢોલિયા ઉપર સ્વસ્થ થઈને બેઠા છો ને પગ કાઢો નહીં તો ભાંગી જશે એમ કેમ કહો છો? મહારાજના મુખ ઉપર અકળામણના ભાવ હતા. તેમણે તરત જ કહ્યું, અમારા ધામનો પગ ખળખળિયાની બખોલમાં આવી ગયો હતો. તે અમે માંડ કાઢ્યો. પરંતુ મહારાજની આ વાણી કોઈ સમજ્યા નહીં. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, કાંઈ સમજાય એવું બોલો તો અમને ખબર પડે. ગોપાળાનંદ સ્વામી હસતા હતા. મહારાજે તેમના સામું જોઈ કહ્યું, ભાદરાવાળા નિર્ગુણાનંદ સ્વામી, જેમને અમે ડભાણમાં દીક્ષા આપી હતી અને ગુણાતીતાનંદ નામ પાડ્યું હતું, તે કૃપાનંદ સ્વામી સાથે ઘેલામાં પુરુષોત્તમ ઘાટે નહાતા હતા. નહાતા નહાતા તેમનો પગ બખોલમાં ભરાઈ ગયો. એટલે અમારે એમ કહેવું પડ્યું. મહારાજના શબ્દોનો મર્મ ગોપાળાનંદ સ્વામી સમજી ગયા હતા.
તેઓ તો પોતાની મુક્ત સ્થિતિથી જાણતા જ હતા કે ગુણાતીતાનંદ સ્વામી એ મહારાજના અક્ષરધામનો અવતાર છે. મહારાજ સાથે તેમને તાત્વિક એકતા છે, એટલે મહારાજના આ શબ્દો સહજ જ હતા. પરંતુ અન્ય સંતોને સ્વામીનું સ્વરૂપ સમજાવવા અને સ્વામી સાથે પોતાને શરીરી ભાવે એકતા છે તે રહસ્ય ખુલ્લું કરવા મહારાજ આ શબ્દો બોલ્યા. એટલામાં ગુણાતીતાનંદ સ્વામી તથા કૃપાનંદ સ્વામી નાહીને ત્યાં આવ્યા. મહારાજે સ્વામીને પાસે બોલાવ્યા. તેમનો જમણો પગ જોયો, તે છોલાઈ ગયો હતો. મહારાજે સૌને પગ બતાવ્યો. પછી પૂછ્યું, સ્વામી, શું થયું? પગ કેમ કરતાં છોલાઈ ગયો? એટલે કૃપાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, આ સ્વામીનો પગ ખળખળિયાની બખોલમાં પેસી ગયો હતો, છતાં તેઓ તો મહારાજ મહારાજ કહી આપનું ભજન કરતા હતા. પછી ધીરે રહીને પગ ખેંચી લીધો, તો પણ આટલો છોલાઈ ગયો.